ખળિયો જળુવ્યો. ચાલો અને આ જગ્યા એવી ભાળી મેં કે અહીં ભેગું કરવાનું ના હોય ભાઈ. શું કહું? આ તો અલખનો ઓટલો હે પિન્ટુભાઈ, અને મારો મહાદેવ જો આ ચીપિયો ખખડાવતો દીમાં ખોટ ના બે આવે. વધામાં પિન્ટુભાઈ 13 કે 15 માગ્યા હતા ભાઈ. શું કહું? એટલે ઝાલા આ અવસર પૂરો થાય ને બરોબર 13 દાડા થાય. શું કહું? આ જમરાળાનો જોગી એવું કહે છે આજ કદાચ લાખો રૂપિયાનું અહીં વપરાઈ જાય, ઢોળાઈ જાય, 13મા દાડે જો હિસાબ સરભર ના કરી દો મારું અહીં આવો ન કમ. શું કહું? ઝાલા માગવાનું નહીં, બાપરા બચારા થવાનું નહીં. શું કહું? કદાચ દિલ્હીના, કદાચ બોમ્બેના, કદાચ સુરતના પાદર લગીને જો ગાડીઓ દોડાવી પડે ને તો આ ટૂંકી પડે ને. એ એમ કહે છે કે ચીપિયો ખખડાવું, જો કદાચ આ વાપરાનું પ્રમાણ ના આપું મારું અહીં આવું નકામું. ગોવિંદબા ખૂબ મજા આનંદ બોલું છું ઝાલા. શું કહું? આયા એટલે જવું તો પડે ભાઈ, બાકી રોકાવાય એવી જગ્યા હે ભાઈ, પણ એ જગ્યા તપાવવાની હે ભાઈ. શું કહું? એ તો જોગી થઈ ગયા, આપણે જોગી નહીં થવાનું ભાઈ. હાદો માણા થઈને કદાચ જોગીના હગડે હગડે હાલીને ઝાલા જગતની સેવા કરું. શું કહું? ઝાલા આ શરીર તો નાશવંત છે, આનો કોઈ ભરોહો નહીં ભાઈ. શું કહું? જે પળ મળી જાય, મારો રામ એવું કહે છે. અને અહીં હયાતીમાં ઉભેલા ગંગા સતી પાનબાઈ એવું બોલે પિન્ટુભાઈ કે વીજળીના ચમકારે મોતી પૂરવી લેવું ભાઈ. એટલે આજ આ હમી હાંજમાં થતી એ વીજળી નહીં ભાઈ, એ વીજળી નોખી હે, એ ચમકારો નોખો હોય ને એ મોતી નોખો હોય. એ તો કોક વિરલા જાણે ઝાલા, પણ આ જગ્યામાં મોતી પૂરવા જેવું હે આવું મારો ઠાકર બોલે. અને કદાચ આજ જો કદાચ સાચી ભાવના આવે ઝાલા, કાલ લગીનના કાળા કરતું જ મેલી દે. હું તો એવું તો નહીં કહેતો કે એ વીજળીનો ચમકારો ને ફલાણું, પણ માળા ફેરવો ને એવું મોતી જો ના ફેરવી નાખું તો અહીં આવું નકામું પડે હવે. ગોવિંદબા ખૂબ મજા આવું મારો રામ બોલે હે ભાઈ. આ ભલે પધાર્યા મારે આંગણે, સરનારી તમને નમણું કરે. હે આ ધન્ય ધન્ય ભોળાદના રાજા, દર્શન કરતા દુઃખ મટે, તેના દર્શન કરતા દુઃખ મટે. ઝાલા એટલે જ્યાં જેવી આ જગતને ગણાવવાનું નહીં કેટલા મહિને જાગ્યું એમ ભાઈ, પણ 3 દાડેથી તમે ભેળા હો ભાઈ. શું કહું? ઝાલા આજે એવાય ન ગણાવવાના, ઘરે બિચારા આગે આગે અલગ મલક થી માણા જોવે, અને આ તો કેટલું જોતું હોય છે એ તો આ ઠાકરની દયા હે ભાઈ. શું કહું? પણ ઝાલા જેથી બાપુ મારી પાસે આયા તમને વાયક આપવા આવ્યો, એટલે ઝાલા અસંખ્ય માણા એ નેમ્યું હોય છે, સાધુ સંતો મહાત્મા મુનિઓ ભુવા ભક્તો ઘણા એમ. એટલે મને વાયક આલવા ના આવવાનું હોય પિન્ટુભાઈ. પણ આ જગ્યાની કંઈક પુણ્ય છે, મારા દેવનું કંઈક સાચું વાવેતર છે, નકર અહીં બીજું કોઈ નહીં ભાઈ. શું કહું? અને આવડા કાયમ ડાક ડમરું કરે એવું નથી, કર્યું હોય કહેજો ભાઈ. શું કહું? પણ આપણને એ જગ્યાએથી અહીં આટો ખવડાવવા હાટું આ આદર્યું હે ભાઈ. સાચું દાદા. શું કે ગમે એ થઈ જાય ભાઈ, તમને જમરાળામાં લઈ જવા હે. અમે તો સાધુ મહાત્મા કદાચ ભોળાદમાં 25 વારે આવી શકશું, પણ કદાચ એ પાદરમાં એ જગ્યામાં કોઈ અહીં ઝાલા હાચી મજૂરી કરે છે, કદાચ સેવા ચાકરી કરે છે, ટાઈમ નહીં, કદાચ એની સગવડ નહીં, અને કદાચ એ આ જોગીડો બેઠો બેઠો કદાચ 4 ડગલા મને હલાવીને પૂરું કરાવતો હોય છે તો ભાઈ. શું કહું? બધા ત્યાં આવીને કે ઝાલા, એટલે કદાચ મારા રામે કદાચ અહીંની દોટ છોડી છે ઝાલા, બાકી હું બધે ધૂણવા નહીં જતો ભાઈ. શું કહું? પણ ચાક પુનઃ હશે નકર ઝાલા કાલે 12-13 કંકોત્રી આવી, મેં કીધું ભાઈ હવે આ જમરાળાનો પ્રોગ્રામ પતે એટલે મારો મહાદેવ માફ કરે ભાઈ, કારણ કે મારે આ નહીં કરવાનું. જો રોજ ફરવામાં રહીશ તો અહીં આવે એનું શું થઈ છે ભાઈ. એટલે ઝાલા પણ આ કોક દીક આનંદ કરવો પડે. જગ્યા જેવી તપતી હોય તો બધાય આપણા દર્શને આવે એવું જરૂરી નહીં, ચાહે કે આપણે ઉગાડા પગે જવું પડે. શું કહું? એટલે આયા છે ઝાલા તો મારો ઠાકર એવું કહે છે કે આ જોગીડો ખાલી તો જવા નહીં દે. હું કહું? 900 વર્ષની કમાણી મારી પાસે હતી ભાઈ. શું કહું પિન્ટુભાઈ? અને બીજા 3 ઉમેર લો
કારણ કે 3 સમાધિ જોઈ કેટલી ભાઈ બોલું એ 80-20 તો નહીં ને, એટલે બીજા 3 ઉમેર લો એટલે બીજા 300 વરા હાલે. શું કહું? એટલે 1200 વરાનું તપ ભેગું કરી લીધું. આવું મારો રામ બોલે હે ભાઈ. तारों के तेज में चंद्र छुपे नहीं, हाँ तारों के तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो 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 है यारने चढ़ो राजपूत राजपूत है यारने चढ़ो राजपूत छुपे नहीं पीठ छुपे नहीं पीठ दिखाए चल चल नारी के नहीं छुपे नहीं पीठ छुपे नहीं पीठ दिखायो कवि गंग कहे तू सुन सायक वर कर्म छुपे नहीं भभूत लगायो जी कर्म छुपे नहीं भभूत लगायो जी कर्म छुपे नहीं भभूत लगायो. જલા આ બધી રચના 20 દાડા મોર રચાઈ જઈ હતી. શું કહું? એટલે કોકને એમ થાય પણ આ પૂરું પાડીને જવું ભાઈ. મેં તમને કીધું તું કે આ વરસાદ આ વાદળા આ બધું જમ હે જલા. એટલે કદાચ કોરા ધાકોરે આયા હોત ને જલા તો કદાચ આ જગ્યાની ગામ માટે હોય કે ના હોય મારો ઠાકર જાણે, અને અહીં જે જેવા ભાવે બેઠું એનો મારો પ્રભુ જાણે ભાઈ. પણ જલા ઉગાડા પગે કદાચ અહીંથી જાત તો સીમાડા લગીને ધૂળ જાત ભાઈ. હું કહું એટલે આ લપટણું એનું કર્યું હે ભાઈ. એટલે કદાચ અહીંથી ઘોડે ફેર પલાણ નાખું ભાઈ, અને એ ઘોડાના ડાબલા ગારા વાળા કરીને જવું પિન્ટુ ભાઈ. શું? અને કદાચ પછી એ ભજન એ ભાવ લઈને કદાચ ભોળાદના પાદરમાં આવે, જમરાળાની જગ્યામાં આવે ભાઈ. શું કહું? બે ધરતી કદાચ હરખી ના કરી નાખું મારું અહીંયા આવું નકામું. શું કહું? ત્યાં નમી જાવ કાંઈ નમી જાવ ભાઈ. આ ધૂળ લેવા આવ્યો હું ચાલા. એટલે વાંકું વળીને બજારમાં ભરાય નહીં ભાઈ. પા ગારો હીનો કર્યો પગે સોટાડીને ઘોડાના ડાબલે કદાચ લઈને જવું ને ભાઈ, કદાચ વર્ષો જૂની ઝાલા ઊંધાઈ વળગી જવે ને પેઢીએ. શું કહું? મારો ઠાકર એવું બોલે છે કે ગરીબી આટો ખાઈ જાય હોય અને સાચો ભાવ કદાચ કગરી પડે. શું કહું? એની ગરીબીની જો કદાચ ઊંધાઈ ખંખેરી ના નાખું મારું અહીંયા આવું નકામું પડે. જા ખૂબ મજા ગોવિંદબા, મારો રામ આવું કહે હે ભાઈ. લેજો વાર કદાચ આ ચીપિયા ને ઝાલા આ ધૂણા ને આ મારા દાદાની કમાણી છે. આ માણા કે 3-4 ગાડીઓ ઇમનામ નહીં દોડતી ઝાલા. જગતનો ભાવ હે ઝાલા. અને કાંડું ઝાલ્યું જો અધવચ્ચે મેલ દો મારીને એમની ઓળખાણ નકામી પડે. શું કહું ઝાલા? તમે કદાચ વાહે ફરો એનો આનંદ છે મારા દેવને. હું બધા નોંધ લઉં છું ભાઈ. છેલ્લે હશે કદાચ કોઈક વાહન રહી ગયો બધા નોંધ લઉં છું, અને ઊભો થવું તો પૂછું છું ને ભાઈ આ ફલાણો ભાઈ ના આવ્યો કહો તો જો મારા સોપડે હિસાબ, કારણ કે ગણીને લાવ્યો છું ભાઈ, નકર ફોન કરીને ન બોલાયા. પણ મેં તમને ચિઠ્ઠી લખી પેલી હુંડી ક્યાં ને ભાઈ નરસિંહ મહેતા લખો એમ મારા ઠાકરે હુંડી લખીને તમને એમ થયું ભલે ખેતી કરી જે કર્યું પણ હાંજે આ ડાયરામાં જવાનું હે. શું કહું? મારો ઠાકર એવું બોલે પિન્ટુભાઈ, એ હુંડીમાં જે મેં ઘરેથી નામ લખીને લાયા અને રાતે ઘરે પોકો ત્યાં લગીને પ્રજા એની કદાચ રાહ જોતી હોય ને ઘરે લગીને મૂકવાના જો ઝાલા મારી વાંહે દોડવું નકામો પડે. હું કહું કારણ કે ઘરેથી સેલ મારો એટલે બધું ઊભું રહી જાય ભાઈ. હું એમના મુહૂર્ત ને દોટ નહીં લેતો ભાઈ. શું કહું કે ભાઈ હાલો આવી જઈશું, શું ફી હાલશો, ચમનું હે મારા હાટું 5 મણ ગુલાબ લાવજો, એમ કહું કશું લાવતા નહીં ભાઈ. ભાવ એક રાખજો. મારો ઠાકર ભાવ જોઈશે ને તો એને અમીનો ઉટકાર આવશે ભાઈ. ઝાલા આ વાર નકર ચાંદનું વળી જવું છું, વાર હે નહીં લાગે, માણાનો ભાવ હે ઝાલા. અને મારો ધર્મ એવું બોલે હું ભાવનો ભૂખ્યો ધર્મ છું ઝાલા. મેં કદી જગત માં દીવોય માગ્યો નહીં કે મારી સામે અજવાળું નહીં, તમારા ઘરમાં પાડોશ વાળા ઘરમાં કરજો. અજવાળું છે જ તે જગતમાં. શું કહું? એટલે મારે જે કામનું એ લઈ જાય. શું કહું? મારે કદાચ આવ્યો છું કંઈક તો આશીર્વાદ લેવા પડે ને, પૈસા લેવા ન આવ્યો. હા ભાઈ હું દિવાલ વાય હું રાહ જોઉં બાપુ કેટલા લે એવું નહીં એમ. પણ જો કદાચ આજ આવ્યો છું અહીં ઝાલા અને કદાચ એ સાધુડો કે આ જમરાળાનો જોગી મારા ઘોડાના કદાચ મારા માથે હાથ મૂકતો હોય છે, બતાવવાની જરૂર નહીં, એ તો મુકાઈ ગયા તો જ અહીં પહોંચ્યા હોય ભાઈ. શું કહું? એ માથે હાથ મૂકતો હોય. બાકી તેથી વિક્રમસિંહ નો દીકરો માથું મૂકવાય નતો અચકાણો.
અને આજે મારી જોડી જો ઠલવીના પાદરમાં ના જતો રહો મારું અહીંયા આવું નકામ કે જગત જાપથી મારે નથી રે જપાવું કાઠ્યા તરંગ જેને જાજા ધીંગાણે એવા કાઠ્યા તરંગ જેને જાજા ધીંગાણે એવા સિંધુરે ચોપડાઈ જાઉં રે ગળવયા મારે ઠાકોરજી નથી ખાવું ગળવયા મારે ઠાકોરજી નથી ખાવું થઈને બુધાવું રે ગળવયા મારે ઠાકોરજી નથી ખાવું ગળવયા મારે ઠાકોરજી નથી ખાવું ઝાલા વધુ તો બોલતો નહીં પણ દુનિયા ગાતી આવી હું નહીં કહેતો કે જગત એવું કે ગૌતમભાઈ કે જનની જણ તો 3 જણ છે ભાઈ જય હો સુરા ભગત ને કા દાતાર એટલે આ 3 ને ચમ વ્યાખ્યા ભેગી એકમાં કરી ચાલા શું કહું આજે એ બોલતો જાઉં ભાઈ નકર એવું ન લખ્યું જણની જણ જો વ્યાપારી જણ છે મિલ માલિક જણ છે એવું શું કહું પણ આ 3 ને મહત્વ આપ્યું છે આ દેશની સંસ્કૃતિ ઝાલા કે એમને કદે પહેરેલું લુગડું ના રહે ને તો પાછું વળીને આલવામાં બાકી ના રાખ્યું હોય એની વાંહે લખાય આ ઝાલા શું કહો એ એવું ના કે ભાઈ હું દાતાર હું પણ મારી 2 પેઢીનું રહેવા દો આટલું લઈ જાવ દાતાર ચારે કહેવાય કે ઉમરે આવીને ઝાલા ઊભો હોય અને કદાચ માથું માગે તો એમાં પાછી પાણી ના કરે એ દાતાર કહેવાય ભાઈ શું કહો ભગત કોને કહેવાય કે એના ઘરે બસકુ રોટલો હેક નથી પણ સામે કદાચ દેવ સાધુ મહાત્મા કે કોઈ ભૂખો માણા આવ્યો તો એવું કે ભાઈ કદાચ એવું ના કે હું આટલો ચમત્કારી હું કે હું મહાદેવ હારે વાત કરું પણ એવું કે ભાઈ અત્યારે મારા ટાણે મારા આશ્રમે મારી જગ્યાએ સાધુડા કે વટે માર્ગુ આયા હે અને એને શિરામણની વેળા થાય અને મારી પાસે છે નહીં પણ કદાચ તને મારો ભગવાન હાલશે પણ કદાચ આનું વળતર કદાચ તારા ઘરે વાસણ ધોવાન થાય તો હું ચૂકવી જાય એને ભગત કહેવાય ભાઈ શું કહું અને સુરા કોને કહેવાય ઝાલા શું કહું કે કદાચ અઢળક સંપત્તિ હોય કે ના હોય બધા કે રાજા હોય એવું નથી કહેતો ભાઈ પણ જેનું લોહી થનગનતું હોય ગમે એ નાયતું હોય થનગનતું હોય અને કદાચ કોઈક બેન દીકરી અબળા ગાય કે સાધુ સંત કે કોઈ જગ્યા કે મારા મહાદેવનું મંદિર અને જો આની સામું કદાચ ખરાબ નજર કરે ઝાલા શું કહું અને એ ઘડીના પલકારામાં ગોવિંદભા ઘોડો હોય કે ના હોય જનૂન ની વાત કરું ગમે એ નાયતું હોય એ સુરા હે હું એવું નહીં કહેતો કે હું એક જ છું એ સુરા હે કે કદાચ કાળી ભીટ માંડે ભાઈ અને એ જ પડલ એ જ ટાઈમે જો આંખના નેતર વખૂટી ના નાખે માથું મેલી દે ઝાલા એને સુરા કહેવાય ભાઈ ગોવિંદભા ખૂબ મજા મારો ઠાકર આવું બોલે છે ભાઈ હવનું હારું પિન્ટુ ભાઈ તલવારો પર ધર તલવારમ કમર કટારમ ધરપુર ધારમ ટંકારો પર ધર તલવારમ કારમ કટારમ ધંગુર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારે નહીં કરના દારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ નામ નથી વિતવારવાનું રણ ચડવાનું નામરદોનું કામ નથી ભાઈ નામરદોનું કામ નથી ભાઈ નામરદોનું કામ નથી. જો આ દેવનું વાયક આવ્યું તો આ જોગીડાનંદ મારા નાથને કંઈક તાર અડે છે ભાઈ. શું કહું કદાચ બેની જોડીમાં ફેર હશે, એકની કદાચ કેસરી હશે ને એકની કદાચ લાલ હશે ભાઈ. શું કહું
એકની જોડીમાં તપસ્યા છે ને એકની જોડીમાં કદાચ માથું મેલ્યું લોહી પડે હે ભાઈ. જોડીમાં ફેર નહીં. એના જગતને કદાચ ખવડાવવામાં સેવામાં કદાચ બલિદાન આપ્યું તો મારો ધર્મ એવું કે મેં કોકની આબરૂ ઢાંકવા હાટું હાલ્યું ભાઈ. પણ જા ભાઈ ખૂબ મજા આનંદ બોલું છું પિન્ટુભાઈ. જા ભાઈ હવનું હારું ગોવિંદબા મજા આવું મારો રામ બોલે ભાઈ. ગોવિંદબા બે દુહા એવા લલકાર નાખ ભાઈ ફેર ઘોડે પલાણ નાખીને મારા મહાદેવના શિખરે ચડી જવું હા ભાઈ. દાદા હે જય રાધાજી જય રાધાજી ઓ મારા રાધાજીના રાજમાં મારા તેજાજીના રાજમાં રાધાજીના રાજમાં તેજાજીના રાજમાં અમને લેર લીલા